નમસ્કાર. આજે આપણે એક એવા વિચાર વિશે વાત કરવાના છીએ જે જેટલો સુંદર છે એટલો જ શક્તિશાળી પણ છે. એ વિચાર છે નકશાનો. કઈ રીતે કાગળનો એક સાદો ટુકડો આખી દુનિયાને આપણી મુઠ્ઠીમાં મૂકી શકે? ચાલો આજે આ રહસ્યને જરા ખોલીને જોઈએ. પણ પહેલાં તો એ સવાલ થાય કે આખી દુનિયાને કોઈ પકડી જ કેવી રીતે શકે? આટલી વિશાળ, આટલી જટિલ દુનિયાને સાંભળવામાં તો આ કોઈ કવિની કલ્પના જેવું લાગે છે, ખરું ને? પણ એનો જવાબ એક એવી વસ્તુમાં છુપાયેલો છે જે આપણે સૌએ જોઈ છે અને વાપરી પણ છે. અને એ જવાબ છે આ વાક્યમાં, તમારી આંગળીના ટેરવે આખી દુનિયા. જુઓ, આ ખાલી કહેવા માટેની વાત નથી. આ એક ચાવી છે જે આપણને નકશાની અસલી તાકાત સમજવામાં મદદ કરે છે. તો ચાલો આ વિચારને બરાબર સમજીએ. કોઈ પણ મોટી વાતને સમજવા માટે એના મૂળમાં જવું પડે. તો આપણી આ સફરનો પહેલો પડાવ છે એ સમજવાનો કે નકશો છે શું, પૃથ્વીનું ચિત્રણ. જ્યારે આપણે કોઈ નકશાને જોઈએ છે ત્યારે આપણે ખરેખર શું જોઈ રહ્યા હોઈએ છીએ? તો નકશાની સૌથી સરળ વ્યાખ્યા શું છે? બસ આટલી જ, પૃથ્વીનું ચિત્રણ. આ શબ્દો બહુ સાદા લાગે છે, પણ અહીંયા ચિત્રણ શબ્દ પર ખાસ ધ્યાન આપવા જેવું છે. નકશો એ પૃથ્વી પોતે નથી, પણ એનું એક નિરૂપણ છે, એનું એક અર્થઘટન છે. અને આ નાનકડા તફાવતમાં જ બધી વાત છુપાયેલી છે. પણ ચિત્રણ એટલે શું? એમ સમજો કે એક તરફ છે વાસ્તવિકતા જે ખૂબ જ જટિલ અને ઊંડી છે, અને બીજી તરફ છે એ વાસ્તવિકતાનું એક સરળ ચિત્ર. નકશો બસ આવો જ છે. એ વાસ્તવિકતા નથી, પણ વાસ્તવિકતાનું એક પસંદ કરેલું સ્વરૂપ છે. જો નકશો વાસ્તવિકતાનું એક પસંદ કરેલું ચિત્રણ છે, તો પછી સવાલ એ થાય કે આ પસંદગી કોણ કરે છે? અને અહીં આપણે પ્રવેશ કરીએ છીએ નકશા બનાવનારની દુનિયામાં. નકશાકાર, જેને અંગ્રેજીમાં કાર્ટોગ્રાફર કહે છે, એ માત્ર એક ટેકનિશિયન નથી, પણ એક કલાકાર છે, એક વાર્તાકાર છે. અને એમની પસંદગી જ નક્કી કરે છે કે આપણે દુનિયાને કઈ નજરથી જોઈશું. જરા અહીં જુઓ. એક બાજુ છે આપણી પૃથ્વી, જીવંત, અનંત જટિલ અને સતત બદલાતી રહેતી. અને બીજી બાજુ છે એક નકશો, સ્થિર, સરળ અને જેમાં અમુક પસંદ કરેલી વિગતો જ છે. આ તફાવત બધું જ કહી દે છે. નકશો ક્યારેય વાસ્તવિકતાનો અરીસો નથી હોતો. એ તો વાસ્તવિકતાની એક વાર્તા છે જે કોઈકે આપણા માટે લખી છે. કોઈ ચિત્રકારની જેમ જ નકશાકાર પાસે પણ એક પેલેટ હોય છે, પણ એમના રંગો અને બ્રશ એટલે એમના નિર્ણયો. શું બતાવવું, શું છુપાવવું, કયો દૃષ્ટિકોણ વાપરવો, દુનિયાને કયા માપથી નાની કરવી, કયા રંગોથી કઈ વાત કહેવી, દરેક નિર્ણય, દરેક પસંદગી એ નકશાને આકાર આપે છે. તો આનો મતલબ શું થયો? એ જ કે નકશા પર દોરેલી એક પણ લીટી તટસ્થ નથી હોતી. દરેક રંગ એક વાર્તા કહે છે, દરેક નિશાન એક નિર્ણયનું પરિણામ છે. નકશો બનાવવો એ વિજ્ઞાન તો છે જ, પણ એનાથી વધુ એ એક કળા છે, એક વાર્તા કહેવાની કળા. અત્યાર સુધી આપણે સમજ્યા કે નકશો બને છે કેવી રીતે. પણ હવે સૌથી રસપ્રદ વાત. જ્યારે આટલી કાળજીથી બનાવેલી વાર્તા કોઈના હાથમાં આવે છે ત્યારે શું થાય છે? ચાલો હવે આપણું ધ્યાન નકશા બનાવનાર પરથી હટાવીને એના ઉપયોગ કરનાર પર લઈ જઈએ અને એ શક્તિને સમજીએ જે આંગળીના ટેરવે દુનિયાને રાખવાથી મળે છે. નકશો જે પહેલી વસ્તુ આપે છે તે છે જ્ઞાન. એ દુનિયાની જટિલતા અને ગૂંચવણને એક વ્યવસ્થિત માળખામાં ફેરવી નાખે છે. અચાનક જે દુનિયા અસ્તવ્યસ્ત લાગતી હતી એ હવે સમજમાં આવવા લાગે છે. રસ્તાઓ અને સંબંધો સ્પષ્ટ દેખાય છે. અને જ્યાં જ્ઞાન હોય છે ત્યાં શક્તિ આવે છે. નકશા ફક્ત રસ્તો નથી બતાવતા, એ જમીન પર દાવો કરવાની, સરહદો બનાવવાની અને ઇતિહાસની દિશા બદલવાની પણ શક્તિ આપે છે. સદીઓથી જેમની પાસે સારા નકશા હતા, દુનિયાની લગામ એમના જ હાથમાં રહી છે. પણ નકશાની સૌથી મોટી શક્તિ જ્ઞાન કે નિયંત્રણ પણ નથી. એને અસલી શક્તિ છે દ્રષ્ટિ બદલવાની. નકશો ફક્ત એ નથી બતાવતો કે દુનિયા ક્યાં છે, પણ એ પણ શીખવે છે કે દુનિયા વિશે શું વિચારવું. એ આપણી આંખો પાછળ, આપણા મગજમાં એક આખી દુનિયા બનાવે છે. તો આપણે શું સમજ્યા? કે નકશો એ વાસ્તવિકતાનું એક પસંદ કરેલું ચિત્રણ છે જે આપણી દ્રષ્ટિને આકાર આપે છે. પણ શું આ વિચાર ફક્ત કાગળ પર છપાયેલા ભૌગોલિક નકશાઓ પર તો જ સીમિત છે? આપણા અંતિમ વિભાગમાં ચાલો નકશાની પેલે પાર જઈએ અને જોઈએ કે આ વિચાર આપણી આધુનિક દુનિયામાં કેટલો મહત્વનો છે.
જરા આપણી આસપાસના આધુનિક નકશાઓ વિશે વિચારીએ. કોઈ સમાચારનો અહેવાલ એ ઘટનાઓનો નકશો છે. ડેટાનું વિઝ્યુઅલાઇઝેશન એ આંકડાઓનો નકશો છે. આપણી સોશિયલ મીડિયા ફીડ એ સંબંધોનો નકશો છે. આ બધું જ વાસ્તવિકતાનું એક ચિત્રણ છે. અને ભૌગોલિક નકશાની જેમ જ આ દરેકના પોતાના સર્જકો છે અને પોતાના દૃષ્ટિકોણ છે. આનો સીધો અર્થ એ છે કે આપણે જે પણ ચાર્ટ જોઈએ છે, જે પણ હેડલાઇન વાંચીએ છીએ, જે પણ ફીડ સ્ક્રોલ કરીએ છીએ, એ વાસ્તવિકતાનો સંપૂર્ણ અરીસો નથી. એ વાસ્તવિકતાનું એક કાળજીપૂર્વક બનાવેલું ચિત્રણ છે. એટલે જે સવાલો આપણે એક જૂના જમાનાના નકશાને પૂછીએ કે આ કોણે બનાવ્યો, કેમ બનાવ્યો, શું છુપાવ્યું, એ જ સવાલો આજે આપણે આપણી સામે આવતી દરેક માહિતીને પૂછવા જોઈએ. તો અંતે આ આખી વાત આપણને બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. આપણે રોજબરોજ જે નકશાઓ પર ભરોસો કરીએ છીએ, ભલે એ ગૂગલ મેપ્સ હોય કે પછી સમાચારની હેડલાઇન, એ ખરેખર કઈ દુનિયાનું ચિત્રણ કરી રહ્યા છે? અને એનાથી પણ વધુ મહત્વનું, એ આપણા મનમાં દુનિયાને કેવો આકાર આપી રહ્યા છે? વિચારવા જેવી વાત છે. આપણે બધા જ મેપ શબ્દનો ઉપયોગ કરીએ છીએ, નહીં? ફોનમાં હોય કે પછી દિવાલ પર લટકતો હોય. પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે આ શબ્દનો સીધો સંબંધ કાપડના એક ટુકડા સાથે હોઈ શકે? હા, બિલકુલ. ચલો, આજે આ એકદમ સાદા લાગતા શબ્દ પાછળની જે અસાધારણ કહાણી છે ને, એને જરા ખોલીને જોઈએ. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. અને શરૂઆત ક્યાંથી કરીશું? એકદમ જાણીતી જગ્યાએથી, એટલે કે આજના સમયથી. જરા વિચારો તો, અત્યારે આપણે ક્યાંય પણ જવું હોય તો સૌથી પહેલું કામ શું કરીએ? સીધો ફોન હાથમાં લઈએ, મેપ ખોલીએ, બસ. આખી દુનિયા જાણે આપણી આંગળીના ટેરવે છે. ખાલી થોડા ટેપ અને સ્વાઇપ કરો અને પૃથ્વીના કોઈપણ ખૂણાનો રસ્તો આપણી સામે. સાચું કહું તો આ કોઈ જાદુથી ઓછું નથી લાગતું, ખરું? પણ આ બધી જ ટેકનોલોજી માટે જે એક શબ્દ આપણે વાપરીએ છીએ, મેપ, એ આવ્યો ક્યાંથી? એની શરૂઆત ક્યાંથી થઈ હશે? આનો જવાબ જાણીને કદાચ થોડું આશ્ચર્ય થશે. તો હવે આ શબ્દના મૂળ સુધી પહોંચવા માટે આપણે સમયમાં થોડું પાછળ જવું પડશે. જો, મેપ શબ્દ સીધો જ લેટિન ભાષાના એક શબ્દ સમૂહ પરથી આવ્યો છે, અને એ છે મેપા મુન્ડી. હવે આ ખાલી કોઈ જૂનો શબ્દ નથી. આ શબ્દની અંદર જ એની આખી કહાણી છુપાયેલી છે, અને એનો અર્થ ખૂબ જ રસપ્રદ છે. તો સવાલ એ છે કે આ મેપા મુન્ડીનો અર્થ શું થાય? ચાલો આ રહસ્ય પરથી હવે પડદો ઉઠાવીએ. અને રહસ્ય આ છે. મેપા મુન્ડીનો સીધો સાદો અર્થ થાય છે હાથમાં રાખી શકાય એવો કાપડનો ટુકડો. બસ આટલું જ. જરા કલ્પના તો કરો, જે દુનિયાનો નકશો આજે આપણી ડિજિટલ સ્ક્રીન પર છે, એની શરૂઆત એક એવા સાદા કાપડના ટુકડાથી થઈ હતી જેને લોકો પોતાની સાથે રાખી શકતા. એ હતો એ જમાનાનો વર્લ્ડ મેપ. તો ચાલો હવે આ અકલ્પનીય સફર પર એક નજર કરીએ. એક સામાન્ય કાપડના ટુકડાથી લઈને છેક પૃથ્વીની ભ્રમણકક્ષામાં ફરતા સેટેલાઇટ સુધી. અહીંયા આ તફાવત જુઓ, કેટલો મોટો છે. એક બાજુ છે મેપા મુન્ડી, એટલે કે હાથમાં રાખી શકાય એવું એક ભૌતિક કાપડ, અને બીજી બાજુ જીપીએસ, એક આખું વૈશ્વિક અદૃશ્ય નેટવર્ક જે આપણને પૃથ્વીના ગમે તે ખૂણે પહોંચાડી શકે. આને કહેવાય માનવ બુદ્ધિ અને જિજ્ઞાસાની એક અદ્ભુત છલાંગ. અને આ ટેકનોલોજીની તાકાત ખરેખર અદ્ભુત છે. આજે જીપીએસ સહાયે આપણે દુનિયાના કોઈપણ છેડે પહોંચી શકીએ છીએ. વિચાર તો કરો, જે સફર એક નાના વ્યક્તિગત કાપડના ટુકડાથી શરૂ થઈ હતી, એ આજે આપણને આખા વિશ્વ સાથે જોડી રહી છે. તો આ આખી વાતનો સાર શું નીકળે છે? શું આ ખાલી ટેકનોલોજીના વિકાસની કહાણી છે? ના, બિલકુલ નહીં. આનાથી પણ કંઈક ઊંડી વાત છે. મહત્વનો મુદ્દો એ છે કે ભલે સાધન બદલાઈ ગયું હોય, કાપડમાંથી સેટેલાઇટ સિગ્નલ આવી ગયું હોય, પણ એની પાછળનો જે મૂળભૂત માનવ હેતુ છે ને, એ નથી બદલાયો. અને એ હેતુ છે આપણી આસપાસની દુનિયાને સમજવી અને એમાં આપણું સ્થાન ક્યાં છે એ જાણવું. તો આપણે એક કાપડના ટુકડાથી શરૂ કરીને સેટેલાઇટના નેટવર્ક સુધીની આખી સફર જોઈ. દિશા શોધવા અને દુનિયાને સમજવા માટે માનવજાતે ખરેખર લાંબી મજલ કાપી છે. તો હવે સવાલ એ થાય કે આના પછી શું? કાપડથી સેટેલાઇટ, અને હવે સેટેલાઇટથી આગળ શું? ભવિષ્યમાં આપણે આપણી આ દુનિયાને કેવી રીતે જોઈશું અને કેવી રીતે સમજીશું? આ એક એવો સવાલ છે જે વિચારવા જેવો છે. આપણે બધા દરરોજ નકશા જોઈએ છીએ, ખરું ને? ફોન પર, પુસ્તકોમાં, સમાચારમાં, બધે જ.
પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ ખાલી રેખાઓ અને રંગો નથી, એની પાછળ આખી વાર્તાઓ છુપાયેલી હોય છે? તો આજે આપણે નકશાને ફક્ત વાંચતા નહીં પણ સમજતા શીખીશું. ચાલો આ મજાની દુનિયામાં જઈએ. દરેક નકશો સાચે જ એક વાર્તા કહે છે, પણ કઈ રીતે? જરા વિચારો, હવામાનનો નકશો જુઓ તો ખબર પડે કે કાલે છત્રી લઈને નીકળવું કે નહીં. બીજી બાજુ શહેરનો નકશો જોતા જ ખબર પડી જાય કે કયા રસ્તે ટ્રાફિક ઓછો મળશે. છે તો બંને નકશા, પણ એમની વાર્તાઓ કેટલી જુદી. તો સવાલ એ છે કે કોઈ પણ નકશાની આ છુપાયેલી ભાષાને સમજવી કઈ રીતે? હવે આ સાંભળવામાં કદાચ બહુ અઘરું લાગે, પણ એવું જરાય નથી. સાચું કહું તો કોઈ પણ નકશાનું રહસ્ય ખોલવા માટે ફક્ત 2 જ સવાલો પૂછવાના છે. બસ આ 2 સવાલ જ આપણી માસ્ટર કી છે. તો આ છે નકશાની 2 મુખ્ય ઓળખ. આ એ 2 સવાલો છે જે નકશાની આખી ઓળખ ખોલી નાખે છે. અને આ કેટલું સરળ માળખું છે ને કે પછી ભલે તે કોઈ જૂનો ખજાનાનો નકશો હોય કે પછી આપણા ફોનમાં રહેલું ગૂગલ મેપ્સ, બધાને સમજવામાં મદદ મળશે. તો ચાલો જોઈએ એ 2 જાદુઈ સવાલો કયા છે. પહેલો સવાલ છે, આ નકશાનો હેતુ શું છે? મતલબ કે આ નકશો બનાવ્યો છે શા માટે? એ શું બતાવવા માંગે છે? અને બીજો સવાલ, એનું માપ શું છે? એટલે કે એ કેટલો મોટો વિસ્તાર બતાવી રહ્યો છે અને કેટલી બારીકાઈથી બતાવી રહ્યો છે. ઓકે, તો ચાલો આપણા પહેલા સવાલથી શરૂ કરીએ. હેતુ. હવે કેટલાક નકશા એવા હોય છે જે આપણને કુદરતની વાર્તાઓ કહે છે, એવી દુનિયાની વાત કરે છે જે માણસના આવ્યા પહેલા જેવી હતી. આવા નકશાને કહેવાય છે પ્રાકૃતિક નકશા અથવા તો ફિઝિકલ મેપ. આ નકશા શું બતાવે? તો પૃથ્વીના કુદરતી રૂપ, જેમ કે પહાડો ક્યાં છે, નદીઓ ક્યાં વહે છે, મોટા મોટા સમુદ્રો ક્યાં આવેલા છે. એમ સમજો કે આ પૃથ્વીનો ઓરિજિનલ ચહેરો છે, જાણે કે માણસે એના પર કશું કર્યું જ નથી અને આપણે છેક ઉપરથી અવકાશમાંથી જોઈ રહ્યા હોઈએ. તો પ્રાકૃતિક નકશા પર બરાબર શું જોવા મળે? વેલ, એમાં પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશો હોય, સપાટ મેદાનો હોય, વહેતી નદીઓ અને મોટા મોટા મહાસાગરો, આ બધું જ. અને હા, એટલું જ નહીં, હવામાન કે આબોહવા બતાતા નકશા, અરે ખગોળીય નકશા પણ આ જ કેટેગરીમાં ગણાય. ચલો હવે હેતુનો બીજો પ્રકાર જોઈએ, એટલે કે માનવ સર્જિત વાર્તાઓ. કેટલાક નકશા એવી વાર્તાઓ કહે છે જે આપણે એટલે કે મનુષ્યોએ લખી છે. એ નકશા પૃથ્વી પર આપણી છાપ, આપણી પ્રવૃત્તિઓની નિશાનીઓ બતાવે છે. આ પ્રકારના નકશાને સાંસ્કૃતિક નકશા કે કલ્ચરલ મેપ કહેવાય છે. સિમ્પલ ભાષામાં કહીએ તો આ એવા નકશા છે જે માણસે બનાવેલી વસ્તુઓ દર્શાવે છે. આ નકશા આપણા સમાજ અને આપણે શું શું કરીએ છીએ એની આખી કહાની કહે છે. તો આ સાંસ્કૃતિક નકશામાં શું આવે? એમાં આવે દેશો વચ્ચેની સરહદો, એટલે કે રાજકીય સીમાઓ. કયા શહેરમાં કેટલી વસ્તી છે, ક્યાંથી રેલવે લાઇન પસાર થાય છે, રસ્તાઓનું નેટવર્ક કેવું છે, કયા વિસ્તારમાં કઈ ખેતી થાય છે, આ બધું જ. અને હા, રાજકીય, ઔદ્યોગિક કે પછી જૂના જમાનાના ઐતિહાસિક નકશા પણ આના જ ઉદાહરણો છે. અહીં જુઓ, આ સ્લાઇડ પર બધું એકદમ ક્લિયર થઈ જશે. એક બાજુ છે પ્રાકૃતિક નકશા, જે કુદરતી વસ્તુઓ પર ફોકસ કરે છે, પર્વત, નદી, આબોહવા. અને બીજી બાજુ છે સાંસ્કૃતિક નકશા, જે માણસે બનાવેલી વસ્તુઓ પર ફોકસ કરે છે, સરહદો, વસ્તી, ઉદ્યોગો. ટૂંકમાં એક કુદરતની વાર્તા કહે છે તો બીજો માણસની. ચલો તો હેતુવાળી વાત તો સમજાઈ ગઈ. હવે આપણા બીજા એટલા જ મહત્વના સવાલ પર આવીએ, માપ. નકશાનું માપ એટલે કે એનો સ્કેલ. આ માપ જ નક્કી કરે છે કે આપણે કોઈ વસ્તુને કેટલી નજીકથી જોઈ રહ્યા છીએ કે પછી કેટલી દૂરથી. અને એના પરથી જ નક્કી થાય કે કેટલી ડિટેલ્સ જોવા મળશે. આને સમજવા માટેની સૌથી સહેલી રીત છે કેમેરાના ઝૂમ લેન્સનું ઉદાહરણ. બસ એવું જ છે. નકશાનું માપ એ કેમેરાના ઝૂમ જેવું છે. એ જ નક્કી કરે છે કે આપણે કોઈ એક મોહલ્લા પર ઝૂમ ઇન કર્યું છે કે પછી આખી દુનિયા જોવા માટે ઝૂમ આઉટ કર્યું છે. હવે અહીંયા એક મજેદાર વાત છે જે કદાચ થોડી કન્ફ્યુઝિંગ લાગી શકે છે. ધ્યાનથી સાંભળજો. જ્યારે આપણે મોટા માપનો નકશો કહીએ ત્યારે એનો મતલબ થાય છે ઝૂમ ઇન કરેલો નકશો, એટલે કે વિસ્તાર નાનો પણ ડિટેલ્સ ખૂબ બધી. દાખલા તરીકે કોઈ શહેરનો નકશો. અને એનાથી ઉલટું, નાના માપનો નકશો એટલે ઝૂમ આઉટ, મતલબ કે વિસ્તાર બહુ મોટો પણ ડિટેલ્સ ઓછી, જેમ કે આખી દુનિયાનો નકશો. તો ફરી એકવાર, મોટા માપના નકશા એટલે શું? એટલે વધુ ડિટેલ્સવાળા નકશા.
જેમ કે કોઈ ગામ કે શહેરનો નકશો જેમાં એક ગલી મકાન બધું જ ચોખ્ખું દેખાય. આ છે આપણું ઝૂમ ઇન વ્યૂ. અને એની સામે નાના માપના નકશા. આ નકશા આખો દેશ કે પછી આખી દુનિયા જેવો મોટો વિસ્તાર એકસાથે બતાવી દે છે. આપણે જે સ્કૂલમાં એટલાસ વાપરતા હતા એ આનું બેસ્ટ ઉદાહરણ છે. આ છે આપણું ઝૂમ આઉટ વ્યૂ, જે ઓછી ડિટેલમાં આખું ચિત્ર બતાવે છે. ઓકે, તો ચાલો ફટાફટ આખી વાતને સમરાઇઝ કરી લઈએ. આપણે જે કંઈ પણ જોયું એનો સાર એ છે કે કોઈપણ નકશાને સમજવા માટે ફક્ત 2 સવાલ જ કાફી છે. આ ટેબલ પર એક નજર નાખો, બધું પાણીની જેમ સાફ થઈ જશે. પ્રાકૃતિક નકશો એ કુદરતની વાર્તા કહે છે. સાંસ્કૃતિક નકશો એ માણસની વાર્તા કહે છે. મોટા માપનો નકશો એ ઝૂમ ઇન છે, એટલે કે વધુ ડિટેલ. અને નાના માપનો નકશો એ ઝૂમ આઉટ છે, એટલે કે મોટો વિસ્તાર. આખો ખેલ બસ હેતુ અને માપનો જ છે. તો આ બધાનો સાર શું નીકળ્યો? મુખ્ય વાત બસ એટલી જ છે કે ફક્ત 2 સવાલ પૂછવાના છે. આનો હેતુ શું છે અને આનું માપ શું છે? બસ આ 2 સવાલ પૂછીને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ નકશા પાછળની વાર્તા સમજવાનું શરૂ કરી શકે છે. ખરેખર આટલું જ સિમ્પલ છે. તો હવે પછી જ્યારે પણ કોઈ નકશા પર નજર પડે, પછી તે ગમે ત્યાં હોય, તો 1 સેકન્ડ માટે અટકજો. એને ખાલી રેખાઓ અને રંગોના મિશ્રણ તરીકે નહીં જોતા. મનમાં પૂછજો, આ નકશો મને કઈ વાર્તા કહેવા માંગે છે? શું એ કુદરતની વાત કરી રહ્યો છે કે માણસની? શું એ મને ઝીણવટભરી વિગતો બતાવી રહ્યો છે કે પછી દૂરનું મોટું ચિત્ર? વિશ્વાસ રાખજો, આ સવાલોના જવાબ નકશાની આખી દુનિયાને એક નવા જ દૃષ્ટિકોણથી જોવામાં મદદ કરશે.